નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, મોદી. ડાંગ જિલ્લામાં ધોરણ 10-12 બોર્ડના 5078 વિદ્યાર્થીઓની પરીક્ષાનો શુભારંભ. ગુજરાત સરકાર વિઝન આધુનિક ગુજરાતનું મિશન સ્વચ્છ અને સુંદર શહેરો બનાવવાનું. બજેટમાં ₹30,325 કરોડની ફાળવણીથી શહેરો બનશે વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધા સંપન્ન. તંત્રી લેખ. સોયાબીનના ભાવ સપોર્ટ પ્રાઇસથી નીચા જથ્થો બજારમાં નહીં વેચવાનો અનુરોધ. ગુજરાત સરકાર SC, ST, OBC માઇનોરિટી સમાજ પછાત જ રહે તેનું ષડયંત્ર કરી રહી છે શ્રી અમિત ચાવડા. ગણપત યુનિવર્સિટીના નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પૂરી ગરિમા સાથે ઉજવાયો લેમ્પ લાઇટિંગ અને શપથવિધિ સમારોહ. નેપાળ લુંબિની શબ્દ પ્રતિભા બહુક્ષેત્રીય સન્માન ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2025 વિશ્વ પ્રતિભા આંતરરાષ્ટ્રીય સન્માન. આજથી પ્રારંભ થતી SSC તથા HSCની પરીક્ષાર્થીઓને કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ, પ્રમુખ શ્રી CC શેઠ, ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત, ભારત સ્કાઉટ ગાઈડ સંઘ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મિતાબેન ગઢવીએ ગુલાબ ફૂલ અને સાકર ખવડાવી શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ GDPમાં 8.3% યોગદાન. ઉદ્યોગ મંત્રી શ્રી બલવિનસિંહ રાજપૂત. NOG સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અંતર્નાદ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આર્કિટેક્ચર અને સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે નિરમા યુનિવર્સિટી ખાતે કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ માટે બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ પર એક તાલીમ કાર્યક્રમનું આયોજન થયું. 36મા આંતરરાષ્ટ્રીય માનવ એકતા સંમેલનની જબરજસ્ત સફળતાના દરમિયાન વિશ્વના પ્રમુખ ધાર્મિક નેતાઓએ શાંતિ અને એકતાની પ્રતિજ્ઞા લીધી. સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત દ્વારા શ્રી સોનેશ્વર મહાદેવિયાના આંગણામાં શિવરાત્રિ મહાપર્વની શિવ ભક્તોના માધ્યમથી કરવામાં આવી ભવ્ય ઉજવણી. ગુજરાત સરકાર શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભારતના માનનીય રાષ્ટ્રપતિનું ગુજરાતના ધોરડોમાં આયોજિત 3 ઉત્સવમાં ભાવભર્યું સ્વાગત છે. 28મી ફેબ્રુઆરી 2025 કચ્છના અવલૌકિક સફેદ રણમાં ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિનો ઉત્સવ ઉજવાશે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.